આજે તો અચાનક જ રાતે શું થયું તો વેદુની તબિયત બગડી અને વેદુ રડવા માંડ્યો. જોયું તો વેદુને એકદમ તાવ ભર્યો હતો. તો વાગી ગયા છે અત્યારે બપોરના 2 અને શ્લોક સ્કૂલેથી આવી ગયો છે. તો એના માટે મેં જમવાનું બનાવી લીધું. સરસ મજાની મસાલાવાળી છાશ, પછી વઘારેલા ભાત બનાવ્યા છે, સલાડ સરસ મજાનું બનાવ્યું છે. તો શ્લોક જો જમી લીધું અને શ્લોક પછી કે મારે ટ્યુશન જવું છે. તો શ્લોક ટ્યુશન જાય છે અને મારે હવે કરવાનું છે રસોડાની સફાઈ. તો હું થોડી ઘણી રસોડાની સફાઈ કરી લઉં. પછી મારે બનાવવાનો છે ચેવડો. તો જો મમરાનો ચેવડો બનાવવાનો છે. તો એના માટે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. પછી એમાં મકાઈના જે આપણે પૌવા આવે છે એ તળી લીધા છે. મકાઈના પૌવા તળીને આ રંગબેરંગી ભૂંગળા આવે ને વેદુને બહુ ભાવે, તો હું એ પણ ચેવડામાં નાખું છું. ઘણા લોકો નાખતા હોય તો જો આવી રીતે એ પણ તળી લીધા છે. અને આપણે જે બી છે કાચા બી એ પણ તળી લીધા છે સરસ મજાના. પછી આપણે એમાં જે મસાલો નાખવો હોય એ બધો નાખી દેવાનો. તો જો આવી રીતે બધો મસાલો નાખી હળદર, મીઠું ને હળદર તો જો કે ગરમ કરીને નાખવાની, પણ અત્યારે મીઠું ને મરચું ને એ બધું નાખી દેવાનું, હિંગ ને બધું. પછી એક જો વઘાર્યું લઈ, વઘારિયામાં તેલ ગરમ કરવા મૂકી દે ને તેલ સેજ ગરમ થઈ જાય એટલે એમાં હળદર નાખી અને પછી ઉપરથી આપણે હળદર, લીમડો હોય તો લીમડો નાખી દેવાનો. અને પછી આવી રીતે જો ઉપરથી આ પાવડર આવે ને જે આપણે ખાંડનો, એ ખાંડનો પાવડર એ નાખી દેવાનો. સરસ મજાનું ઓલું કરી અને વઘારી લીધો છે ચેવડો. અને મારું માથું ચડી ગયું હતું તો પછી હું સૂઈ ગઈ હતી. તો શ્લોકના પપ્પા આવીને શ્લોકને પૂછ્યું તાર મમ્મી ક્યાં? તો કે મમ્મી સૂતી છે. તો જો માથું ચડ્યું હતું ને ગાઈસ તો હું સૂઈ ગઈ હતી. અને પછી જો શ્લોકના પપ્પા આવ્યા તો થોડીક વાર પછી મંડલી જમાવીને જો આવી રીતે બેઠા. તો એ છોકરાઓને બધું સમજાવે છે લેસનનું ને એવું. તો સરસ મજાના જો થોડીક વાર મંડલી જમાવી અને બેઠા. અને શ્લોકને જો ત્યાં તો કેવા નખરા હોઈ જાય, જો કેવા નખરા કરે. જોયું ને ગાઈસ, આવું જ હાલતું હોય અમારા ઘરમાં હો. તો પછી શ્લોકના પપ્પા કહે કે તું એક કામ કર, આદુવાળી ચા બનાવીને પી લે, તારું માથું ઉતરી જાય. મેં કીધું કાંઈ વાંધો નહીં. તો જો આદુવાળી ચા બનાવીને પીધી. અને પછી કે કાંઈ નથી બનાવવું, કે મેથીવાળા થેપલા બનાવી નાખ સરસ મજાના, અત્યારે લીલી મેથી બહુ મસ્ત આવે છે. તો પછી જો સરસ મજાના આપણે મેથીવાળા થેપલા બનાવ્યા. અને પછી જો જમી કાઢવીને ફ્રી થઈ ગયા. અને પછી જો આપણે વેદુને લેસન કરવાનું છે. તો પછી મેં કીધું હાલો પેલા બધા ઉકાળાની સવારે શ્લોકના પપ્પા છે ને આવું બધું પીએ. તો પછી ઉકાળો એના માટે પલાળી દીધો. અને આપણે સવારે બનાવવાનું છે ટિફિનમાં ચણાનું શાક. તો એના માટે ચણા આપણે ગરમ પાણીમાં પલાળી દઈએ તો સરસ મજાના સવાર થાય તો પલ્લી જાય. અને પછી જો વેદુને કરવાનું છે લેસન. તો વેદુને લેસન કરવા બેઠાડી દીધો. અત્યારે તો વેદુને કાંઈ નથી, પણ ઓચિંતાનું શું થયું ને તો વેદુ રાતે અચાનક રડવા માંડ્યો. જોયું તો વેદુને એટલો તાવ ભર્યો હતો ને કે ન પૂછો વાત. પછી જો એને સફરજન ખવડાવીને દવા પીવડાવી અને સુવડાવી દીધો. જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરી દેજો.